નવસારી જિલ્લાના વાતાવરણમાં આજે વહેલી સવારથી જ જોરદાર પલટો આવ્યો છે। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી વચ્ચે નવસારી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। સિઝનના આ પ્રારંભિક તબક્કામાં જ કાળા ડિબાંગ વાદળો ઘેરાવાના કારણે દિવસ દરમિયાન જ જાણે અંધકાર છવાઈ ગયો હતો અને ત્યારબાદ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો। નવસારી શહેર ઉપરાંત આજુબાજુના તમામ ગ્રામ્ય પંથકોમાં હાલ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે। લાંબા સમયની પ્રતીક્ષા અને અસહ્ય ગરમી બફારાથી તોબા પુકારી ઉઠેલા સ્થાનિક રહીશોને આ વરસાદથી મોટી રાહત મળી છે અને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। હવામાન વિભાગની આગાહીના પગલે નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર છે તે વરસાદ વરસી રહ્યો છે। નવસારી જિલ્લામાં વિધિવત રીતે જે ચોમાસાની છે તે શરૂઆત થઈ ચૂકી છે। નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ જે વરસાદ છે તેની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે। નવસારી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છે તે હાલ વરસાદ ચાલુ છે, એટલે કે જે રીતે વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે રસ્તાઓ છે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને ચોક્કસ અનેક જે નીચાણા જે વિસ્તારો છે તેના જે રોડ રસ્તાઓ છે તેના ઉપર પાણી ફરી વળ્યા છે। એટલે કે જે નોકરિયાત વર્ગ છે અને જે ઓફિસે જતા હોય તેવા લોકોને પણ ક્યાંક ને ક્યાંક રસ્તા ઉપર પાણી ફરતા જે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે। એટલે વાહન ચાલકો છે તે પણ ક્યાંક ને ક્યાંક રોડ રસ્તા ઉપર પાણી ફરી વળતા હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। એટલે કે જે વહેલી સવારથી જ નવસારી જિલ્લામાં વિધિવત રીતે જે ચોમાસાની છે તે ક્યાંક ને ક્યાંક શરૂઆત થઈ ચૂકી છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે અનેક એવા વિસ્તારો છે ત્યાં પણ હાલ ક્યાંક ને ક્યાંક જે વરસાદ છે તે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। એટલે કે ખાસ કરીને નવસારી જિલ્લામાં જે ભારે વરસાદ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂત પુત્રોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે કે ખાસ કરીને જે વરસાદ લાંબા સમય બાદ શરૂઆત થઈ છે, એટલે કે ક્યાંક ને ક્યાંક જે ચોમાસું હતું તે આ વખતે લેટ શરૂ થયું છે પણ હવે વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે તેને લઈને ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે। પરદેશ 24 ન્યૂઝ ગુજરાતી, ભરત દેસાઈ, નવસારી।